અત્યારે આવી રીતે કોણ દરવાજો ખખડાવી રહ્યો હશે? કોણ છે ને એ હું નથી જાણતી રાધા, પણ એણે મને ધમકી આપી છે કે હું જો તારા વિશે કોઈને કંઈ પણ કહીશ ને તો એ મારી શ્રેયાને નહીં છોડે. અને એટલે જ મેં ક્રિશ કે શૌર્યને તારા વિશે કંઈ જ નથી કહ્યું. હું મારી શ્રેયાને કેવી રીતે બચાવું રાધા? ભાભી પ્લીઝ પ્લીઝ તમે રડશો નહીં, તમે શાંત થઈ જાઓ. હું આપણી શ્રેયાને કંઈ જ નહીં થાય, કોઈક ને કોઈક રસ્તો ચોક્કસ નીકળી આવશે. ભગવાન પર ભરોસો રાખો ભાભી. તમે શાંત થાઓ અને મને એ કહો કે એ લોકોએ તમને ખાલી ધમકી આપી છે કે કોઈ એવિડન્સ પણ આપ્યા છે? મને એક વિડીયો મોકલ્યો છે. તમે એ વિડીયો મને મોકલો, હું કંઈક કરું છું. અને ભાભી પ્લીઝ તમે જરાય ચિંતા નહીં કરતા, આપણી શ્રેયાને કંઈ જ નહીં થાય. અને મારા ભગવાન પર ભરોસો છે, ભગવાન આપણી સાથે જ છે ભાભી. રાધા, કિયારા કોઈની સાથે કોઈ ફાઇલ વિશે વાત કરતી હતી અને આજકાલ સોશિયલ મીડિયામાં પણ એના વિશે બહુ જ આવે છે. એમાં નાની બાળકીઓને ઉઠાવી જાય છે અને પછી ભાભી ભાભી પ્લીઝ અત્યારે તમે આ બધું ના વિચારો. હમણાં તમે શાંત થાઓ અને પ્લીઝ ધીરજ રાખો થોડી. આપણી શ્રેયાને કંઈ નથી થવાનું. રાધા પ્લીઝ તું મારી શ્રેયાને બચાવી લે રાધા. ભાભી હું હંમેશા તમારી સાથે છું. અને આ સાંભળો, તમે શાંત થાઓ, શ્રેયા બહુ જલ્દી તમારી પાસે આવી જશે. પ્લીઝ શાંત રહેજો, ઠીક છે? Cheers. રાધા અને નીલા બંનેને એવી રીતે ટ્રેપ કર્યા છે કે બંને પાસે કોઈ રસ્તો જ નથી. એ બંને ધારે ને બેટા તો પણ એકબીજાની મદદ નહીં કરી શકે. અરે મને તો એવું લાગ્યું હતું કે નીલા ને રાધા મળી ગઈ ને એટલે હવે આપણો ખેલ ખતમ થઈ જશે. એમ કોઈ થોડી ખેલ ખતમ થઈ જાય બેટા. યુ ડોન્ટ વરી, આ ખેલનો હું જૂનો ખેલાડી છું. આટલા વર્ષોથી ઘણા બધા એવા કામ કર્યા છે, તેમ છતાં કોઈના હાથમાં અત્યાર સુધી આવ્યો નથી. બસ આ જ બધી રમતો મારે તમારી પાસેથી શીખવી છે. એક વાત કહું બેટા તને, મારી મીતા સાથે રહીને તું ઓલમોસ્ટ તૈયાર તો થઈ જ ગઈ છું. બસ ખાલી પેલું કહેવાય ને કે પોલિશિંગ થોડું બાકી છે, એ પણ થઈ જશે. ડોન્ટ વરી, પોલિશિંગ પણ થઈ જશે. બેટા ખાલી મને એટલું કહે ને કે પેલી નીલા બધાને કહી દે છે. અરે ના ના, એ અમારા ઘરમાં સૌથી ડરપોક સસલો છે. અરે તમને ખબર છે, સાસુમાં એની સામે અવાજ ઊંચો પણ કરી દે ને તો પણ એ થથરી જાય છે. જ્યારે એને ખબર પડી ને કે શ્રેયા કિડનેપ થઈ ગઈ છે ત્યારે એની હાલત જોવા જેવી હતી. મને તો એમ હતું કે છોકરીની કિડનેપિંગની વાત સાંભળીને બૂમાબૂમ કરી નાખી હશે એને. ના ના, એને એવું કંઈ જ નહોતું કર્યું. હું જ્યારે ગઈ ને ત્યારે એના રૂમમાં જ હતી. સરપ્રાઇઝિંગ છે આ બધું. એના રૂમમાંથી બૂમાબૂમ એને કરી નથી, એનો મતલબ એ રિલેક્સ હતી. ના બેટા, આપણે આટલા ગાફેલ રહીએ નહીં ચાલે. મને લાગે છે કે મારે પેલી છોકરી પાસે જવું છે. અરે પણ હજી હમણાં તો પાર્ટી શરૂ કરી છે. તમે તમારા માણસો રાખ્યા છે ને, એ લોકો સંભાળી લેશે. ના બેટા ના, માણસો પર ભરોસો કરાય નહીં ને. અત્યારે મને કંઈ ઠીક નથી લાગતો. મારે શ્રેયા સુધી પહોંચવું પડશે. જો શૌર્ય, હર્ષ અને કૃષ્ણને ખબર જ નથી તો પછી શ્રેયાને કોણ છોડાવશે? એ માણસે નીલા ભાભીને એવી ધમકી આપી છે કે હર્ષભાઈ, શૌર્યભાઈ અને કૃષ્ણને કંઈ ખબર ના પડવી જોઈએ. અને જો આવું થયું તો શ્રેયાને કોણ બચાવશે? જો
હું જ ક્રિશ અને શૌર્યભાઈને કહી દઉં તો? ના ના, શું એ બંનેમાંથી કોઈ પણ બહાર નીકળ્યું અને એ માણસને શંકા થશે ને તો મારી શ્રેયા માટે જોખમી થઈ જશે. હે ભગવાન, હવે હું મારી શ્રેયાને બચાવવા માટે શું કરું? જેવી રીતે મને બચાવી એવી રીતે હું ડૉક્ટર સાહેબની મદદથી શ્રેયાને બચાવી શકું છું. હા, હવે મને આની સિવાય બીજો કોઈ જ રસ્તો નથી દેખાતો. મારે ડૉક્ટર સાહેબની મદદ લેવી જ પડશે. હું એમને કેવી રીતે પૂછું? ઘરમાં આવતી વખતે મેં જ તો એમની પાસે વચન લીધું હતું કે એ મારા ભૂતકાળ અને મારા પરિવાર વિશે મને કંઈ નહીં પૂછે. હવે હું એમને શ્રેયા વિશે કેવી રીતે કહું? અત્યારે આવી રીતે કોણ દરવાજો ખખડાવી રહ્યો હશે? હા, શ્રેયા, મારી દીકરી આવી ગઈ. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી દીકરીને બચાવી લીધી. મારી દીકરી. શ્રેયા, તું એકલી કેવી રીતે આવી બેટા? ના મમ્મી, હું એકલી નથી આવી. મને એક અંકલ અહીંયા સુધી મૂકી ગયા. અંકલ? કોણ અંકલ? તું એને ઓળખે છે? ના મમ્મી, હું એ અંકલને નથી ઓળખતી. એ અંકલે મોઢા ઉપર કંઈ પહેર્યું હતું. તે અંકલને ક્યારેય પહેલા જોયા છે? ના મમ્મી. તું ઠીક છે ને બેટા? શ્રેયા નીલા પાસે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હું સપનું તો નથી જોઈ રહી ને? શ્રેયા બેટા, હાઉ આર યુ? ક્યારે આવી અહીંયા? બોલ ને બેટા, બોલ. હમણાં જ આવી. મમ્મી મૂકીને ગયા છે. ધનરાજે જાણી જોઈને તો આને નથી છોડી મૂકીને. ભાભી, અને ખવડાવો પીવડાવો. બિચારી બહુ ભૂખી થઈ હશે નહીં શ્રેયા? બોલ, શું ખાઈશ તું? અરે હા, તને તો પાણીપુરી બહુ ભાવે છે હે ને? ભાભી, આપણે આવતીકાલે શ્રેયા માટે ઘરે પાણીપુરી બનાવશું. ઓકે, બાય શ્રેયા. મમ્મી, તને ખબર છે હું નાની સાથે પાણીપુરી જ ખાવા ગઈ હતી અને પણ બાઇક પર કોઈ આવ્યું અને મને ઉપાડીને લઈ ગયા. આ પાણીપુરીની વાત સાથે કિયારા જે વાત કરીને ગઈ એનું કોઈ કનેક્શન તો નહીં હોય ને? બેટા, તું અહીં ઊભી રહેજો. હો, હું સામે દુકાન છે ને ત્યાંથી હમણાં જ અહીં આવું. હો. હા, આ એ જ છોકરી છે. માસ્ટર.
ભાભી પ્લીઝ તમે રડશો નહીં. કોઈને કોઈ રસ્તો ચોક્કસ નીકળશે. એ લોકોએ ભલે આપણી શ્રેયાને કિડનેપ કરી હોય, પણ શ્રેયાને કંઈ નહીં થાય. અને ભગવાન પર ભરોસો છે ભાભી. તમે શાંત થાઓ અને મને એક વાત કહો, એ લોકોએ ખાલી તમને ધમકી જ આપી છે કે પછી કોઈ એવિડન્સ પણ આપ્યા છે? ઠીક છે, તો તમે મને એ મોકલો, હું કંઈક કરું છું. પ્લીઝ તમે શાંત રહેજો, કંઈ જ નહીં થાય. કોઈ શ્રેયા નામની છોકરીને કિડનેપ કરી છે અને રાધા મેડમ ભાભી કરીને વાત કરી રહ્યા છે. એનો અર્થ એમના ફેમિલીમાંથી જ કોઈ છે. મારા મમ્મી પાસે જવું છે. મારા મમ્મી પાસે જવું છે. મારા લીધે બિચારી શ્રેયા હેરાન થાય છે. મારી નાનકડી છોકરી ખબર નહીં એની શું હાલત હશે. હે ભગવાન, પ્લીઝ મારી શ્રેયાને બચાવી લો. મારા બાળક સાથે રમવાના એને ઘણા સપના જોયા છે. પ્લીઝ બચાવી લો. મારે કંઈક તો કરવું પડશે. મારા મમ્મી પાસે જવું છે. મારા મમ્મી પાસે જવું છે. આમાં તો ચારેકોર અંધારું છે. ખબર કેવી રીતે પડે કે એને ક્યાં રાખી છે? મારા મમ્મી પાસે જવું છે. મને જવા દો, મને ઘરે જવું છે. એનો મતલબ શ્રેયાને રેલવે ટ્રેકની આસપાસ ક્યાંક રાખી છે. હા ઇન્સ્પેક્ટર સાહેબ, આ રેલવે ટ્રેક પાસે એવી કોઈ જગ્યા ખરી જ્યાં કોઈને કિડનેપ કરીને રાખી શકાય? ઓકે ઓકે, હું જોઉં છું. ના ના, કાંઈ પણ જરૂર પડશે તો હું તમને ફોન કરીશ. ઠીક છે. નાસ્તો અને દૂધ? ઘરે જવું છે. મને ઘરે જવું છે. લે આ પી લે. ના, મને નથી પીવું. મારે ઘરે જવું છે. અરે મારી માં, ચૂપ થઈ જા. અરે આ બોસ પણ ખરા છે. એ ત્યાં પાર્ટી કરે છે ને આપણે અહીંયા બેસીને વડાપાવ ખાઈએ છીએ. અને આ છોકરી ચૂપ થવાનું નામ નથી લેતી. મારે ઘરે જવું છે. હે ખાઈ લે. ના, મારે ઘરે જવું છે. મને ખબર જ હતી કે તું આમ કરીશ. ચૂપચાપ ખાઈ લે.
મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. ખાયલા નકર એક નાખીશ ને. એ કોણ છે? સામે આવું. આમ છુપાઈને કેમ વાર કરે છે? હિંમત હોય તો મારી સામે આવો. ભાભી, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. મેં બધું જ વિચારી લીધું છે. આપણી શ્રેયાને ગમે તે રીતે રાધા, શ્રેયા ઘરે આવી ગઈ છે. સાથે જ શ્રેયા આવી ગઈ. હા, લે વાત કર. હેલો કાકી, તમે કેમ છો? મારી દીકરી, હું મજામાં છું. તું કેમ છે? હું તને બહુ જ મિસ કરું છું શ્રેયા. હું પણ તમને બહુ મિસ કરું છું, પણ કાકી તમે આપણા ઘરે કેમ નથી? હલો રાધા, હવે આપણે વધારે મોડું નથી કરવું. તું એક કામ કર, કાલનું જ ગોઠવ. આપણે આવતીકાલે મળીએ છીએ. હા ભાભી. પણ ભાભી, મને એક વાત ના સમજાય. જો શ્રેયાને કિડનેપ કરી હતી તો પછી એ ઘરે કેવી રીતે આવી? ઓહ, એટલે શ્રેયાને પણ કોઈ અજાણી વ્યક્તિએ બચાવી. પણ ભાભી, હવે પ્લીઝ તમે શ્રેયાનું બરાબર ધ્યાન રાખ. અને હા, જ્યાં સુધી આપણું કામ નથી પતતું ને ત્યાં સુધી શ્રેયાને તમારા મમ્મીને ત્યાં નહીં જવા દેતા. અત્યારે એનું તમારા બધાથી દૂર રહેવું સેફ નથી. ઠીક છે, હું એમ જ કરું છું. અને હું તારા ફોનની રાહ જોઉં છું. ઠીક છે, હું પણ મોકો જોઈને તમને ફોન કરું છું. ઠીક છે. ક્યાંક આ અજાણી વ્યક્તિ ડૉક્ટર શ્યામ તો નથી ને?